શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા હતા શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય, અને આ મહાત્મ્ય અત્યારે સંભળાવી રહ્યા છે આપ સર્વેને. એ 4 ઋષિઓ છે, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, જે નારદજીના કહેવાથી ગંગા નદીના કિનારે આનંદ નામના તટ ઉપર બિરાજમાન થયા છે. અને એમણે આ સામે બેઠેલા ઋષિ મુનિઓ, ગણો, વૈરાગીઓ, તીર્થો એ બધા મૂર્તિમંત થઈને બેઠેલા છે. એમને પોતાની આ કથાની શરૂઆત પહેલા ભાગવતનું મહાત્મ્ય કહેવાનું ચાલુ કર્યું છે. તો આવો આપણે પણ આ સરસ મજાના શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યની અંદર જઈએ. એ શું કહે છે એ સાંભળીએ. બહુ સરસ મજાની વાત કરી છે અને અતિ સુંદર શ્લોક છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ શ્રીમદી ભાગવતી કથા છે, એનું સેવન કરવું જોઈએ. સેવન શેનું હોય? ઔષધિનું સેવન હોય. આ શ્રીમદ ભાગવત તો મોટામાં મોટું ઔષધ છે. કોનું ઔષધ છે? આ જે જન્મ મરણ રૂપી આ ચક્ર છે, આ સંસ્કૃતિ છે, આ જે દુનિયા છે એ દુઃખાલયમ છે, અને દુઃખમાંથી કેવી રીતે મુક્તિ મેળવી એનું જે ઔષધ છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. તો અહીંયા ઋષિ મુનિઓ કહી રહ્યા છે, સનક ઋષિઓ, સનકાદિ કુમારાહા એ કહી રહ્યા છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહા સ્મરણ માત્રેણ, જેના ખાલી શ્રવણ તમે કરો છો તો હરિશ્ચિત્તમ સમાશ્રયેત, ભગવાન આપણા ચિત્તમાં આવીને બેસી જાય છે. જેવું તમે શ્રવણ કરો છો, તમારા કર્ણરંધ્રની અંદરથી એ અંદર જાય છે, તમારા હૃદયમાં જાય છે, એવા ભગવાન પણ તમારા ચિત્તમાં આવીને બિરાજમાન થઈ જાય. જે સાંભળનાર વ્યક્તિ છે એના ચિત્તમાં બિરાજમાન થઈ જતા હોય છે. સનત કુમારો આ ગ્રંથનું વર્ણન કરતા કરતા એનું મહાત્મ્ય કહેતા કહે છે, ગ્રંથો અષ્ટાદશો સહસ્રો. આ ગ્રંથ જે છે એ 18,000 શ્લોકનો છે. અષ્ટાદશ સહસ્ર એટલે કે 18,000 આ શ્લોકથી બનેલો આ ગ્રંથ છે. અને 12 સ્કંદ સમન્વિત, આ 12 જે છે એ સ્કંદ વાળો છે. 12 સ્કંદો છે, 18,000 શ્લોકો છે. અને પરીક્ષિત શુક સંવાદ, પરીક્ષિતનો અને શુકદેવજીનો આ સંવાદ છે. શૃણુ ભાગવતમ તત. આવું જે ભાગવત છે, જે 18,000 શ્લોક વાળું છે, 12 સ્કંધ વાળું છે, અને પરીક્ષિત, રાજા પરીક્ષિત, ચક્રવર્તી રાજા પરીક્ષિત અને શુકદેવજી વચ્ચેનો જે સંવાદ છે, એવું ભાગવત સાંભળવું જોઈએ. યાવત કર્ણગતા નાસ્તિ, સનત કુમારો કહી રહ્યા છે કે યાવત કર્ણગતા નાસ્તિ, જ્યાં સુધી એ આપણા કાનમાં પડ્યું નથી, કોઈ પણ વ્યક્તિના કાનમાં પડ્યું નથી, ત્યાં સુધી શુક શાસ્ત્ર કથા ક્ષણમ, એટલે કે એક ક્ષણ માટે પણ આ કથા જે છે શુકશાસ્ત્રની, શુકશાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ, અને એમની કથા જ્યાં સુધી એક ક્ષણ પણ આપણા કાનમાં પડી નથી. કિમ શ્રુતેર બહુભિઃ શાસ્ત્રૈઃ, અરે ત્યાં સુધી આ બધા કેટલા બધા શાસ્ત્રો સાંભળ્યા, એનો શું અર્થ છે? કિમ શ્રુતેર બહુભિઃ શાસ્ત્રૈઃ પુરાણેશ્ચ ભ્રમાવહૈઃ, અનેક પ્રકારના ભ્રમમાં નાખવા વાળા કેટલા બધા પુરાણો છે, એનાથી સાંભળવાથી શું ફાયદો છે? કોઈ પણ પ્રકારનો ફાયદો નથી. એટલે કે આ ભાગવત શાસ્ત્ર જેવું કોઈ શાસ્ત્ર નથી. આવું આ સનત કુમારો કહી રહ્યા છે. કિમ શ્રુતેર બહુભિઃ શાસ્ત્રૈઃ પુરાણેશ્ચ ભ્રમાવહૈઃ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાનેન ગર્જતિ. આ એક જ શાસ્ત્ર એવું છે કે ફટાફટ તમને તરત જ શીઘ્રાતિ શીઘ્ર
જલ્દીમાં જલ્દી મુક્તિ આપી દે છે, મોક્ષ આપી દે છે. આ તો મોક્ષ શાસ્ત્ર છે. તો એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. ગર્જતી એટલે કે બધી જગ્યાએ ગર્જના કરે છે કે મુક્તિ તમને મળી જશે. કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતી યદ્ગૃહે. સાંભળજો, ભાગવત આપણા ઘરની અંદર જો વાંચવામાં આવે તો શું લાભ થાય છે એ સનત કુમારો અહીંયા કહી રહ્યા છે. નારદ વગેરે ઋષિ મુનિઓને જે આનંદ તટ ઉપર આ કથા ચાલી રહી છે એના અંતર્ગત આ પદ્મ પુરાણની અંદર આવતી મહાત્મ્યની કથા એ સનત કુમારો કહી રહ્યા છે. તો કહે છે આ કથા એ કેવી છે? તો કે ભાઈ જેના ઘરમાં, જેના યદ્ગૃહે કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતી યદ્ગૃહે. કોઈના ઘરની અંદર જો આ ભાગવતની કથા થતી હોય, દરરોજે દરરોજ જો થતી હોય, નિત્ય રીતે થતી હોય, તો તદ્ગૃહમ તીર્થ રૂપમ. એ ઘર નથી રહેતું, પણ એ તો તીર્થ બની જાય છે. જ્યાં ભાગવતની કથા થાય છે એ ઘર જો નિત્ય ભાગવતની કથા થતી હોય તો એ તીર્થ સમાન બની જાય છે. અને વસતામ પાપનાશનમ. અને એ ઘરની અંદર જે કોઈ વ્યક્તિઓ રહે છે, એમાં એ ઘરમાં જે કોઈ આવે છે એના સર્વ પાપોનો નાશ કરી દે છે. આ ભાગવતની કથા એ ઉત્તમ કથા છે. અને એનો જે અસર છે એ આપણા જીવનમાં કેવું છે એનું સરસ મજાનું આ વર્ણન કરી રહ્યા છે. તો આપણા પાપનો આ નાશ કરવા વાળી કથા છે. આ કથાને આપણા પાપના નાશ થાય એના માટે હવે પછીના હપ્તામાં આગળ આપણે જોઈશું. ત્યાં આપણે ફરીથી આગળના હપ્તામાં મળીએ અને આપણા પાપનો ક્ષય થાય એવી આ શ્રવણ જરૂરથી કરીશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.